હેલો વિદ્યાર્થી મિત્રો, હું તો ભણીશ નામની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે સંભાવના કહેવાય કોને, એના કેટલા પ્રકાર છે, એની ઘટનાઓ તો કે ઘટનાઓના કેટલા પ્રકાર છે, એ બધું આપણે આગલા લેક્ચરમાં જોયું હતું। આજે આપણે જોઈશું કે પત્તા, બોલ, સિક્કા અને જે પાસો જે છે એની થિયરી જોઈશું, બરાબર। પછી આવતા લેક્ચરમાં એના એક્ઝામ્પલ ભણીશું, બરાબર। તો આપણે આગલા લેક્ચરમાં ફરી એક रिकॉल कराई दो कि शू भण्या था। तो सौथी पहला भण्या था संभावना કેટલા પ્રકાર, બે પ્રકાર, એક प्रायोगिक संभावना અને એક सैद्धांतिक संभावना। प्रायोगिक संभावना ધોરણ 9 માં ભણીને આયા, सैद्धांतिक संभावना તમે ધોરણ 10 માં ભણવાના હતા, બરાબર। તો એનું સૂત્ર જોયું હતું। શું સૂત્ર હતું કે P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા। P of E એટલે કે શું? P એટલે પ્રોબેબિલિટી, E એટલે ઇવેન્ટ। તો એ P of E જે ઘટના ઉદ્ભવે તે માટેની સંભાવના કહેવાય। तो आ जे હતું એ P of E ની વેલ્યુ કેટલી હતી? તો કે સંભાવના કોની વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે। 0 કોની સંભાવના હોય? શક્ય ઘટનાની। 1 કોની હોય? તો કે સોરી, અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0 અને શક્ય ઘટનાની સંભાવના કેટલી? તો કે 1। હવે જોયું તું ઘટનાઓના પ્રકાર હતા બધા। तो प्राथमिक घटना कोने कहेवाय? जे प्रयोगનું मात्र एक ज परिणाम હોય તેને प्राथमिक घटना कहेवाय। प्राथमिक घटनाओनी संभावना કેટલી હતી? प्राथमिक घटनाओनी संभावनाનો સરવાળો 1। પછી જોઈ પૂરક ઘટના। તો કોઈ ઘટના E માટે P of E plus P of E બાર બરાબર 1 થાય તો E અને E બાર ઘટનાઓને એકબીજાની કેવી ઘટનાઓ કહેવાય? પૂરક ઘટનાઓ કહેવાય। એ તમારે યાદ જ રાખવાનું। ત્યારબાદ કઈ ઘટના જોયેલી? તો કે સમસંભાવી ઘટના। તો સમસંભાવી ઘટના કોને કહેવાય? તો કે જે ઘટનાના કુલ શક્ય પરિણામોની સંખ્યા કેવી હોય? સરખી હોય, તો એને સમસંભાવી ઘટના કહેવાય। આ બધું આપણે જોયેલું। જો વિડિયો ના જોયો હોય तो જોઈ લેજો, બરાબર છે કે નહીં। હવે આજે જોઈશું આપણે થિયરી। કોની થિયરી? તો કે પાસાવાળા દાખલા જે આવે છે એ, પત્તાવાળા અને જે સિક્કાવાળા એ, અને બોલવાળા, બરાબર કે નહીં। તો આપણે જોઈએ પહેલા જ આપણે કયા જોઈશું? તો કે સિક્કાવાળા। સિક્કાવાળા એક્ઝામ્પલ, બરાબર। પછી બીજા નંબર પર કયા જોઈશું? તો કે પાસાવાળા। પછી કયા જોઈશું? પત્તાવાળા। પછી કયા જોઈશું? બોલવાળા। આમાં એટલું બધું કઈ જ નથી, બરાબર। તો સિક્કાવાળા, પાસાવાળા અને પત્તાવાળા આટલા આપણે આની થિયરી જોવાની છે અને એક એક ઉદાહરણ હું તમને સમજાવી દઈશ। પછીથી એક સાથે લેક્ચરમાં તમારા એક્ઝામ્પલ ચાલશે, બરાબર। તો પહેલો લેક્ચર અને આ જે બીજો લેક્ચર જે છે, આ થિયરી તમને આવડી ગઈ એટલે દાખલા આવડી જશે, બરાબર। તો થિયરી જે છે એ બે વાર બધી જ જોઈ લેવાની, બરાબર। આજનો લેક્ચર જે છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે। હવે સિક્કાવાળા એક્ઝામ્પલમાં શું આવે? સિક્કાવાળા એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય? તો એના માટે એક સિક્કાવાળી થિયરી જોઈએ, બરાબર। તો સિક્કાવાળી થિયરીમાં એવું કહે છે કે જ્યારે સિક્કો હોય, બરાબર, કોઈ સિક્કો હોય, હવે એને તમે કેટલી વાર ઉછાળો છો? તો કે 1 વાર ઉછાળવાનો, 2 વાર ઉછાળવાનો, 3 વાર ઉછાળવાનો। આ 3 વાર ઉછાળવા વાળા એક્ઝામ્પલ આવે છે। તો સૌથી પહેલા તમારે અહીં લખવાનું કે જે છે અહીં ઉછાળ, સોરી આને સિક્કાવાળા એક્ઝામ્પલમાં એક ઉછાળ એટલે કે કેટલી વાર ઉછાળો છો એમ। તો કેટલી વાર ઉછાળવાનો? સિક્કો 1 વાર ઉછાળવાનો। કયા કયા પરિણામ મળે? કયા કયા પરિણામ મળે તે, અને કુલ કેટલા પરિણામ મળે તે, કુલ કેટલા પરિણામ મળે, બરાબર। તો સિક્કાને હું 1 વાર ઉછાળું તો કેટલા પરિણામો મળે? તો કે 2 પરિણામો મળે। કયા કયા મળે? તો એક છાપ મળે અને એક કાંટો મળે। તો કયા કયા પરિણામો મળે? તો કે એક છાપ મળે અને એક કાંટો મળે, બરાબર કે નહીં। તો કુલ પરિણામો કેટલા થયા? 2। તો આ 2 કઈ રીતે થાય હું તમને કહું। જુઓ,
કુલ પરિણામો શોધવા માટે હંમેશા બાજુની ઘાત ઉછાળ એટલે શું? આ શું કહેવા માંગે છે? તો દાખલા તરીકે તમે સિક્કો ઉછાળ્યો, સિક્કાની કેટલી બાજુઓ? 2, તો અહીં કેટલા લખવાના? 2, અને ઉછાળ એટલે કેટલી વાર ઉછાળ્યો છે તેની સંખ્યા, તો કેટલી વાર ઉછાળ્યો? 1, તો 2 ની 1 ઘાત એટલે કેટલા પરિણામ થયા? 2, બરાબર કે નહીં? જુઓ હવે અહીં બાજુ, તો બાજુ કેટલી હોય સિક્કાની? 2, તો 2 ઉછાળ કેટલા છે એના? 1, એક વાર ઉછાળ્યો તો 2 ની 1 ઘાત એટલે 2. તો જ્યારે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કયા કયા પરિણામો મળે? કાં તો છાપ મળે, કાં તો કાંટો મળે. કુલ કેટલા પરિણામો હોય? તો કે 2 હોય. હવે સિક્કાને 2 વાર ઉછાળવું. હવે સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળશે? કુલ કેટલા મળશે? સિક્કાની કેટલી બાજુ? તો કે 2. કેટલી વાર ઉછાળવામાં આવે છે? 2 વાર. તો કુલ પરિણામ કેટલા થાય? 4. હવે 4 તો થાય, પણ કયા કયા 4 થાય? તો જુઓ કયા કયા 4 થાય? તો પહેલા તો તમને કાં તો બંને છાપ મળે, કાં તો એક છાપ એક કાંટો મળે, કાં તો બંને કાંટા મળે, કાં તો કાંટો છાપ મળે. આ 4 પરિણામ થાય. કઈ રીતે યાદ રાખવાનું? તો પહેલા 2 છાપ લખી દેવાની, પછી આ h હટાય અને એક t લખી દેવાનું, પછી બંને કાંટા લખવાના, પછી આ એક કાંટો હટાય અને એક t લખવાનો, બરાબર કે? તો આ કુલ કેટલા પરિણામ થયા? 4. હવે સિક્કાને 3 વાર ઉછાળીએ. કેટલી વાર? 3 વાર. 3 વાર ઉછાળવામાં આવે છે, કુલ કેટલા પરિણામ મળશે? સિક્કાની બાજુઓ કેટલી? 2, તો 2 લખવાના. કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વાર. તો 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન, તો 2 નો ઘન કેટલો? 8. તો કુલ શક્ય પરિણામો કેટલા થશે? 8. હવે એ કયા કયા? જેમ અહીં 2 વાર ઉછાળવામાં આવે તો આપણે બે છાપ લખીએ, તો 3 વાર ઉછાળવામાં આવે તો કેટલી લખવાની? 3 છાપ લખવાની. પછી અહીં એક h હટાઈને t લખ્યો, તો આપણે અહીં બી એક h હટાઈને t લખવાનો. પછી આ t ને વચ્ચે લઈ જવાનો, તો આ t ને વચ્ચે લઈ ગયા. પછી t ને સાઈડમાં લઈ જવાનો, એટલે t છાપ છાપ, બરાબર? આ થયા. ત્યારબાદ આ 3 h લખ્યા એવા નીચે 3 t લખવાનું, એટલે 3 કાંટા. ત્યારબાદ જે છે એમનું એમ, પણ જે h છે તે t મૂકવાનો, જે t છે તે h મૂકવાનો, બરાબર? તો t t h t h t h t. તો કુલ શક્ય પરિણામો કેટલા થાય? 1 2 3 4 5 6 7 ને 8. તો 8 થયા કે નહીં? હવે તો જુઓ, સિક્કાની થિયરી પૂરી. આટલું તમારે યાદ જ રાખવાનું. આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે મોટે ભાગે, બરાબર કે નહીં? તો કે કોઈને પરિણામ કેટલા આવે એ જ યાદ ના હોય, બરાબર? તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? 2. કયા કયા? તો કે છાપ અને કાંટો. 2 વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? 2 ની 2 ઘાત 4. 3 વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? 8. 2 ની 3 ઘાત એટલે 8 પરિણામ મળે. કયા કયા? છાપ કાંટો. 2 વાર ઉછાળવામાં આવે તો 2 છાપ મળે, કાં તો એક છાપ કાંટો મળે, બંને કાંટા મળે, કાં તો કાંટો છાપ મળે. એ જ રીતે આ વસ્તુ. હવે એક્ઝામ્પલ પૂછાય કઈ રીતે? તો કે જ્યારે એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો છાપ મળે તેની સંભાવના કેટલી, અથવા કાંટો મળે તેની સંભાવના કેટલી? ઉદાહરણ નંબર 1 આપણે આગલા લેક્ચરમાં જોયેલું, બરાબર? તો કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. હવે હું તમને એક્ઝામ્પલ સમજાવું, બરાબર કે નહીં? જો એક્ઝામ્પલ કે એકવાર ઉછાળવામાં આવે છે તો છાપ મળે તેની સંભાવના કેટલી? p બરાબર છાપ મળે તે ઘટના, બરાબર? તો છાપ મળે તેની સંભાવના કેટલી થાય? તો કે છાપ કેટલા પરિણામો છે? છાપના કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 છેદમાં શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 2. તો છાપ મળે તેની સંભાવના કેટલી થાય? 1/2. સૂત્ર વ્યવસ્થિત મૂકવાનું, આપણે બધા દાખલા ડિટેલ્સમાં જોશું. પણ સૂત્ર શું છે? તો p of e બરાબર ઘટના e માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. મેં તમને કહ્યું હતું. શું કહ્યું હતું? તો કે કોઈ પણ દાખલો ગણવા માટે શું યાદ રાખવાનું? તો કે 4 વસ્તુ. શું? પહેલા ઘટના લેવાની, પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા લખવાની, કુલ શક્ય પરિણામોની સંખ્યા લખવાનું, ઇક્વેશન મૂકવાનું, કિંમત મૂકવાની, આન્સર આવે, બરાબર? કઈ રીતે? હવે જુઓ, તમને એવું કહું કે આ એક એક્ઝામ્પલ પૂરું થઈ ગયું, બરાબર? આમાં આમાં કાંટો મળે તેની સંભાવના પણ કેટલી થાય? 1/2 થાય. હવે બીજું કે એવું પૂછે તમને કે સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે તો બંને વાર કાંટો મળે તેની સંભાવના કેટલી? તો શું કરશો તમે? એક્ઝામ્પલ હું બોલ્યો, બરાબર કે નહીં? સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો બંને વાર કાંટો મળે તેની સંભાવના કેટલી? તો શું કરવાનું? તો પહેલા ઘટના લેવાની. ઘટના e બરાબર બંને વાર
કાંટો મળે તે ઘટના પછી શું કરવાનું? સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? કેટલી વાર કાંટા મળે છે? બંને વાર કાંટા છે નથી, છે નથી, છે નથી, હું નથી, છે. જો આ છે ને, તો આ બે કાંટા, બરાબર. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. ત્યારબાદ કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? સિક્કાને કેટલી વાર ઉછાળ્યો? 2 વાર. તો કેટલા પરિણામો થાય? 4. સૂત્ર શું છે? P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા, બરાબર. તો આ એનો આન્સર થાય. હવે તમને 2 વાર કાંટો મળે તેની સંભાવના કે 2 વખત છાપ મળે તેની સંભાવના કે બંનેમાં કેવો આન્સર આવે? સેમ જ આવે, બરાબર કે નહીં? હવે જોઈએ કે 3 વાર ઉછાળવામાં આવે. હવે આમાં જુદી જુદી પેટર્ન ના હોય. એવું કે ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે તેની સંભાવના કેટલી? વધુમાં વધુ 2 વાર છાપ મળે તેની સંભાવના કેટલી? તો શું કરવાનું? જુઓ, ઓછામાં ઓછી 1 વાર છાપ મળે તેની સંભાવના શોધો. એમ કે તો ઓછામાં ઓછી 1 વાર તો છાપ હોવી જ જોઈએ, બાકી 2 વાર હોય તો ચાલે, બરાબર. તો ઓછામાં ઓછી છાપ આમાં બી છે, આમાં બી છે અને આમાં બી છે. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 3. તો P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 3 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 4. તો 3/4 એનો આન્સર થાય. હવે જોઈએ કે સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે, તો એના એક્ઝામ્પલ પૂછાય કે સિક્કાને જ્યારે 3 વાર ઉછાળવામાં આવે તો શું થાય? તો જ્યારે સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે અને એમ કે તમને કે ઓછામાં ઓછી 2 વાર છાપ મળે તેની સંભાવના શોધો, તો શું? પહેલા ઘટના લેવાની. ઘટના E બરાબર ઓછામાં ઓછી 2 વાર છાપ મળે તે ઘટના કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો કે શું? ઓછામાં ઓછી 2 વાર છાપ, એટલે ઓછામાં ઓછી 2 વાર તો હોવી જોઈએ, એનાથી વધુ હોય તો ચાલે. તો ઓછામાં ઓછી 2 વાર છે, તો કે હા છે. પછી આમાં બી છે, તો કે છે. આમાં છે, તો કે છે. આમાં છે નથી, એક પણ નથી, એટલે આ ના આવે. આમાં છે, ઓછામાં ઓછી 2 વાર તો જોઈએ જ, 3 વાર હોય તો ચાલે. તો આમાં નથી, આમાં છે નથી, આમાં છે નથી અને આમાં છે. કેમ? કેમ કે 3 છે, ઓછામાં ઓછી 2 જોઈએ આપણે, 3 હોય તો ચાલે. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 8. તો P of E બરાબર, જુઓ, પહેલા ઘટના લીધી, સાનુકૂળ પરિણામોની સંખ્યા લીધી, શક્ય પરિણામોની સંખ્યા લીધી, સૂત્ર લીધી. 4 વસ્તુ મૂકો, આન્સર આવી જાય, બરાબર. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 ભાગ્યા 8, બરાબર કે નહીં? તો કેટલા થાય? 4 દુ 8, તો 1/2. આ એનો આન્સર. આ જ રીતે તમને ઓછામાં ઓછા 2 કાંટા મળે તેની સંભાવના પણ કેટલો થાય? સેમ આન્સર આવે. એમ કે ઓછામાં ઓછો 1 વાર કાંટો મળે તેની સંભાવના શોધો, ઓછામાં ઓછો 1 વાર છાપ મળે તેની સંભાવના શોધો, વધુમાં વધુ 3 વાર છાપ મળે તેની સંભાવના શોધો, બરાબર કે નહીં? તો આ બધું જે છે એ આ એક્ઝામ્પલ આપણે ડિટેલ્સમાં ગણીશું. એક એક એક્ઝામ્પલ મેં બતાવ્યા. તો આ યાદ રાખવાનું, બરાબર. આની એક શોર્ટ ટ્રીક છે, એ બી બતાવીશ, બરાબર. દાખલા જ્યારે એક્ઝામ્પલ ગણીએ ત્યારે. તો સિક્કાને 1 વાર ઉછાળો, 2 વાર ઉછાળો, 3 વાર ઉછાળો, કયા કયા પરિણામ મળે અને કુલ કેટલા પરિણામ મળે. તો આ વસ્તુ યાદ રાખવાની. સિક્કાનો એક પણ દાખલો ખોટો ના પડે. અને જો હજુ બી ખોટો પડતો હોય તો જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે તો નહીં જ પડે, બરાબર કે નહીં? હવે જોઈએ પાસાવાળા એક્ઝામ્પલ ની થિયરી. અરે યાર, જો પાસાવાળા એક્ઝામ્પલની થિયરી, તો પાસો છે, બરાબર કે નહીં? હવે પાસો જે કેટલી વાર ઉછાળવાનો? તો ઉછાળની સંખ્યા તો અહીં લખવાની જ, બરાબર કે નહીં? કયા કયા પરિણામ આવશે તે કયા કયા પરિણામ
આવશે તે, અને કુલ કેટલા પરિણામો આવશે? કઈ રીતે? બાજુ બાજુ અને છેદમાં સોરી ઘાત ઉછાળ, બરાબર કે નહીં? કેટલી વાર ઉછાળવાનો પાસો? એક વાર ઉછાળું છું પહેલા. પાસાને હંમેશા વધારામાં વધારે 2 વાર જ ઉછાળવાનો દસમામાં, બરાબર કે નહીં? સિક્કાને કેટલી વાર ઉછાળવાનો? 3 વાર ઉછાળવાનો. પાસો જે છે એ 2 જ વાર ઉછળશે, બરાબર? તો આ જે છે એ નંબર 1 કે એક વાર ઉછાળું છું પાસો, બરાબર? તો કયા કયા પરિણામો આવશે? તો 1 2 3 4 5 અને 6. પાસા પર કુલ ટોટલ અંક કેટલા હોય? 6. તો એક વાર ઉછાળું તો 1 થી 6 માં જ કોઈક એક વાર આવવાનું છે, બરાબર કે નહીં? કુલ કેટલા પરિણામ મળે? તો કેટલા મળ્યા? 6. કઈ રીતે મળ્યા? તો બાજુ. સિક્કાની કેટલી બાજુઓ હોય? 6 હોય, બરાબર કે નહીં? સિક્કાની કેટલી બાજુ હોય? એ સોરી, સિક્કો કઈ? પાસો. જો ના મજા આવી. બરાબર, આ છે પાસો. તો આ એક બાજુ, એની પાછળની બાજુ, આ એક બાજુ, એની એની આ બાજુની બાજુ, અને એક આ જે નીચે જે છે એ, અને એની ઉપરની બાજુ. તો કુલ કેટલી બાજુ થઈ? 6 બાજુ થઈ, બરાબર કે નહીં? હવે 6 બાજુ થઈ તો બાજુ કેટલી લખવાની? 6. કેટલી વાર ઉછાળ્યો સિક્કો? એક વાર. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવે? 6. 1 થી 6. હવે એક્ઝામ્પલ તમને કઈ રીતે પૂછે કે જ્યારે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે અને તેના ઉપર અંક 6 મળે, તેની સંભાવના કેટલી? તો સંભાવના કેટલી? એક્ઝામ્પલ લખવાનું. અહીં જુઓ એક્ઝામ્પલ. સિક્કા ઉપર 6 અંક મળે તેની સંભાવના કેટલી? તો પહેલા ઘટના લેવાની. ઘટના બરાબર પાસા પર અંક 6 આવે તે ઘટના. હવે 6 આવે તે ઘટના પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 6 આવે એટલે એક જ થાય, અહીં એક જ થાય, અહીં 6 નહીં લખવાના, બરાબર કે નહીં? એક જ લખવાનો. પછી કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 6. તો 6 P of E બરાબર લખવાનું કે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો આ સાનુકૂળ પરિણામોની એવું તમારે લખવાનું, બરાબર? કુલ શક્ય પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા 1/6, બરાબર કે નહીં? આ એનો આન્સર. એક્ઝામ્પલમાં 4 વસ્તુથી વધારે કશું લખતો જ નથી, અને 4 વસ્તુ લખો એટલે આન્સર આવે, બરાબર કે નહીં? જુઓ, ઘટના લીધી, સાનુકૂળ પરિણામો લખ્યા, કુલ પરિણામો લખ્યા, 4 ઇક્વેશન મૂકી, બરાબર કે નહીં? આ મૂકો એટલે આન્સર આવે. હવે આ જે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કેમ કે અહીં અંક 6 આવે એવું કહ્યું છે, એટલે તમારાથી ભૂલથી અહીં 6/6 ના થઈ જાય અને આન્સર 1 ન આવે, એ ધ્યાન રાખવાનું, બરાબર કે નહીં? અહીંયા 1 જ આવે, અહીં 1/6 જ આવે. આ યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું, ટર્નિંગ પોઈન્ટ છે આ એક્ઝામ્પલ. 6 હોય તો એવું નહીં કરવાનું કે 6/6, બરાબર કે નહીં? હવે આ 6 માટે જે છે એવું 1 2 3 4 5 ગમે તે પૂછે, એનો આન્સર કેટલો આવે? 1/6. બીજો દાખલો અથવા તો બીજી રીતે એવી રીતે પૂછાય કે 4 કરતા મોટી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? તો આમાં 4 કે 4 કરતા મોટી આવે એટલે 4 કે 4 કરતા મોટા કેટલા છે? 4 5 ને 6. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? P of E બરાબર 3 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 6. તો 3/6 એટલે 1/2. આ આન્સર થાય. એવું પૂછે કે 4 કે 4 કરતા ઓછી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? તો 4 કે 4 કરતા ઓછી એટલે કેટલી? 4 તો આવે જ આવે, એટલે 4. એના કરતા નાની એટલે કેટલી? 4. તો 4/6
6 એનો આન્સર થાય પી ઓફ ઈ બરાબર ખબર પડે છે કે નહીં આ કઈ રીતે એક્ઝામ્પલ પૂછાય એ તમને કહું બરાબર કે નહીં હવે બીજી રીતે કઈ રીતે પૂછાય તો કે જ્યારે એકવાર ઉછાળવામાં આવે છે તો તેના ઉપર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ એ તમને આવડવું જોઈએ તો અવિભાજ્ય સંખ્યા એટલે 2 અવિભાજ્ય સંખ્યા કહેવાય 3 અવિભાજ્ય સંખ્યા કહેવાય અને 5 પણ અવિભાજ્ય સંખ્યા કહેવાય જે સંખ્યાનો માત્ર એક અને તે સંખ્યા પોતે અવયવ હોય તે સંખ્યાને કઈ સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય તો 2 3 અને 5 એકમાત્ર બેકી સંખ્યા કે જે અવિભાજ્ય સંખ્યા છે ખબર પડે કે નહીં તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે આમાં પી ઓફ ઈ બરાબર 6 એમાંથી અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના એટલે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે 3 તો 3/6 તો 3 દુ 6 તો 1/2 આ એનો આન્સર થયો અવિભાજ્ય સંખ્યાઓ મળે તેનો સરવાળો તેની સંભાવના ખબર પડી કે ના પડી આ એક્ઝામ્પલમાં પડી બરાબર કે નહીં હવે એમ કે જ્યારે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે અને બેકી સંખ્યાઓ મળે તેની સંભાવના કેટલી તો બેકી સંખ્યાની સંભાવનાઓ એટલે શું બેકી સંખ્યાઓ કેટલી પહેલા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી 6 બેકી સંખ્યાઓ કેટલી તો કે 2 4 અને 6 તો 3 તો આનો આન્સર પણ કેટલો આવે 1/2 એવું કે એકી સંખ્યાઓની સંભાવના કેટલી તો કેટલી ગણવાનો કેમ પહેલા શું લેવાનું ઘટના લેવાની પછી સાનુકૂળ પરિણામોની સંખ્યા શક્ય પરિણામોની સંખ્યા અને પછી ઇક્વેશન તો જો સંખ્યા બેકી આવે તેની સંભાવના તો બેકી કઈ એકી આવે તેની સંભાવના તો એકી કઈ છે 1 3 અને 5 તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી 3 કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી 6 અને એનું ઇક્વેશન શું છે તો કે પી ઓફ ઈ બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર કે નહીં આ એનો આન્સર 3 દુ 6 1/2 આશા રાખું છું ખબર પડી હશે બરાબર કે નહીં હવે સિક્કાને 2 વાર ઉછાળવાનો કેટલી વાર 2 વાર આ યાદ રાખવાનું બરાબર સિક્કાને 2 વાર પાસાને કેટલી વાર ઉછાળવાનું 2 વાર તો પાસાને 2 વાર ઉછાળવાનો 2 વાર ઉછાળો તો કેટલા પરિણામ મળે બોલો કેટલા જો કેટલી બાજુઓ કેટલી છે સિક્કાની તો કે 6 ભાઈ એને કેટલી વાર ઉછાળવાનો છે 2 વાર તો 6 નો વર્ગ કેટલો થાય 36 તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય 36 થાય કે ના થાય હવે 36 પરિણામો જે છે એ કયા હોય જો પહેલા તો કાં તો 1 આવે કાં તો 1 આવે 1 2 1 3 1 4 1 5 અને 1 6 સિક્કાને ઉછાળ્યો તો પહેલી વખત 1 આવે બરાબર બીજી વાર ઉછાળ્યો તો બી 1 આવ્યો પછી ઉછાળ્યો તો પહેલી વાર તો 1 1 જ આવે છે પછી બીજી વાર ઉછાળું છું તો 1 આવે છે 2 આવે 3 આવે 4 આવે 5 આવે 6 આવે બરાબર તો એ રીતે પછી કાં તો જ્યારે ફરીથી ઉછાળું ત્યારે કાં તો 2 પહેલા આવે છે મતલબ કે એકવાર ઉછાળું છું તો 2 આવે છે 2 નંબર પડે છે પછી ફરીથી 1 આવે ફરીથી 2 આવે ફરીથી 2 3 આવે 2 4 આવે 2 5 આવે અને 2 6 આવે 2 6 આવે ફરી ઉછાળું તો 3 ફિક્સ થાય છે અહીં બધામાં એક ફિક્સ થાય છે અને 1 2 3 4 5 6 આવે અહીં 2 ફિક્સ થાય છે અને 1 2 3 4 5 6 આવે ત્રીજી વાર 3 ફિક્સ થશે તો 3 અને 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 પછી 4 ફિક્સ થશે તો 4 પછી 1 2 3 4 5 અને 6 પછી તો કે 5 ફિક્સ થશે તો 5 1 5 2 5 3 5 4 5 5 5 6 પછી 6 ફિક્સ થશે
તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 ઓ તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ 36 ગણી લો 1 2 3 4 5 6 6 6 12 ને 6 18 ને 6 24 ને 6 30 ને 6 કેટલા 36 થયા કે ના થયા 36 હવે યાદ કેમ કેમ રાખવાના તો જો યાદ એ રીતે રાખવાના કે આ 11 થી 16 સુધી છે તો 11 12 13 14 15 16 પછી શું લખવાનું 21 વાળી લાઈન 21 વાળી 26 સુધી લખવાની 21 22 23 24 25 26 વચ્ચે અલ્પ વિરામ કરવાના પછી 31 વાળી લાઈન લેવાની એમાં 31 વાળી લાઈન 36 સુધી લખવાની 41 વાળી 46 સુધી લખવાની 51 વાળી 56 સુધી લખવાની 61 વાળી 6 6 સુધી લખવાની અહીંયા 1 1 હોય અને અહીં 6 6 હોય તો સુધી લખવાનું યાદ રાખવા માટે કહું ખાલી તો આ 6 1 એટલે 61 62 63 64 65 66 51 52 53 54 એ રીતે આ 11 12 13 14 15 16 યાદ રહેશે કે નહીં રહે રહેવું જ જોઈએ બરાબર કે નહીં હવે આમાં એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય તો જ્યારે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે એના આપણે એક્ઝામ્પલ તો જોયા આ બે વારની વાત તો જ્યારે સિક્કાને બે વાર ઉછાળવામાં આવે છે તો તેમનો સરવાળો પૂછાય કે જ્યારે સિક્કાને બે વાર ઉછાળવામાં આવે છે અને તેમનો સરવાળો 4 થાય તેની સંભાવના કેટલી તો જ્યારે સિક્કામાં બે વાર ઉછાળવામાં આવે તો આ અંકોમાં સરવાળો જે છે એ 4 થાય તેની સંભાવના શોધવાની છે પહેલા શું લેવાનું એક્ઝામ્પલમાં ઘટના લેવાની તો ઘટના બરાબર એટલે ઘટના લેવાની એમાં શું કે સરવાળો 4 થાય તે બે વાર ઉછાળવામાં આવે તો પાસા પર મળતા અંકોનો સરવાળો 6 થાય તે ઘટના કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય તો કેટલો સરવાળો થવો જોઈએ 6 તો આ બેનો સરવાળો 6 છે નથી આનો છે 1 ને 4 5 5 ને 1 6 તો છે 1 ને 6 7 થાય તો આ 1 અને 5 તો 1 અને 5 પછી કયું છે કેટલો સરવાળો થવો જોઈએ 6 તો 3 2 ને 1 2 ને 2 3 ને 2 5 4 ને 2 6 તો 2 અને 4 3 માં 3 ને 1 4 3 ને 2 5 3 ને 3 6 તો 3 3 પછી કયો તો કે 3 4 માં થાય સરવાળો 6 ના થાય 3 5 માં 3 6 માં ના થાય 4 માં તો 4 2 5 માં 5 ને 1 6 6 માં 1 બી માં સરવાળો 6 ના થાય તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કુલ કેટલી થઈ 1 2 3 4 ને 5 તો અહીં કેટલા લખવાના 5 પછી કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે 36 તો P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી 5 ના છેદમાં કેટલા કુલ શક્ય પરિણામોની સંખ્યા 36 તો આ રીતે સરવાળા વાળા એક્ઝામ્પલ આવે આમાં ગુણાકાર વાળા પણ આવે ખબર પડે કે નહીં કે સરવાળો 5 કે 5 કરતા વધારે છે 6 કે 6 કરતા વધારે છે સરવાળો 7 છે એ રીતે બરાબર અથવા ગુણાકાર કે પાસા પર મળતા અંકોનો ગુણાકાર જે છે એ 4 થાય અથવા 8 થાય એ રીતે તમને પૂછે તો એના એક્ઝામ્પલ ડિટેલ્સમાં આગળ જોઈશું અત્યારે આનું એક એક્ઝામ્પલ જોઈએ બરાબર કે નહીં હવે જોઈએ કે પત્તાવાળા એક્ઝામ્પલ હવે પત્તાવાળા એક્ઝામ્પલમાં શું યાદ રાખવાનું તો જો આ યાદ રાખવાનું કે એકવાર ઉછાળવામાં આવે છે અને બે વાર ઉછાળવામાં આવે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે 1 પરિણામ મળે બે વાર ઉછાળવામાં આવે 4 પરિણામ મળે 3 વાર ઉછાળવામાં આવે 8 પરિણામ મળે પાસાને એકવાર ઉછાળવામાં આવે 6 જ પરિણામ મળે બે વાર ઉછાળવામાં આવે તો 36 પરિણામ મળે બરાબર કઈ રીતે યાદ રાખવાના 11 12 13 14 15 16 21 22 23 24 26 અને 61 થી 66 સુધી બરાબર કે નહીં હવે આપણે જોઈએ પત્તાવાળા બરાબર પત્તાવાળાની થિયરી ભણી લઈએ બોલવાળામાં તો કઈ છે જ નહીં બરાબર કે નહીં એ આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલમાં જોઈશું તો આટલી ટાઈપના એક્ઝામ્પલ આવે મોટા ભાગે હવે જોઈએ કે પત્તાવાળા
પત્તાવાળા એક્ઝામ્પલમાં શું છે? પત્તાવાળા એક્ઝામ્પલ, કુલ ટોટલ પત્તા કેટલા હોય? તો કે 52 હોય. એમાંથી 26 કયા રંગના હોય? કાળા રંગના. કાળા રંગના લખું છું. અને બીજા 26 જે છે એ કયા રંગના હોય? લાલ રંગના. હવે 26 કાળા રંગના હોય અને 26 લાલ રંગના હોય. કુલ પત્તા કેટલા? 52. હવે અહીંથી તમને એક એક્ઝામ્પલ પૂછાય કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના કેટલી? તો શું કરશો? ઘટના કે પસંદ કરેલ પત્તું કાળા રંગનું છે. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોમાં કાળા રંગના કુલ કેટલા પત્તા છે? તો કે 26. કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ પત્તા કેટલા? 52. તો ઇક્વેશન મૂકવાનું, P of E બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 26/52. તો 26/52 એટલે P of E બરાબર 26/52 એટલે 26 × 52 બરાબર કે નહીં? આ એનો આન્સર. એ જ રીતે સેમ લાલ રંગનું એક પત્તું પૂછે તો બી કેટલો જવાબ આવે? 1/2. હવે આગળ જોઈએ કે આમાં બી આગળ જઈએ તો આમાંથી બી બે ભાગ પડે. 52 ના અડધા 26. હવે 26 ના અડધા 13 થાય. 13 પત્તા શેના હોય? તો કે ચોકટના હોય. સોરી, કાળા રંગના છે એટલે કાળી ના હોય. તેર પત્તા શેના હોય? કાળીના. હા, કાળીના, કાળા રંગના નહીં. 13 પત્તા શેના હોય? ફુલ્લીના. પછી આમાં બી સેમ વસ્તુ કે 13 પત્તા શેના હોય? લાલ એટલે ચોકટના. અને જે બીજા 13 છે એ શેના હોય? તો કે લાલના જ હોય. લાલ જ કહેવાય એને. બરાબર કે નહીં? ચોકટના અને આ લાલના હોય. હવે અહીંથી એક સવાલ આવે કે એક્ઝામ્પલ પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને પત્તું કાળીનું હોય તેની સંભાવના કેટલી? તો કાળીના કુલ પત્તા કેટલા? 13. તો 13 લખવાના. છેદમાં શું? કુલ પત્તા કેટલા? 52. તો 13/52. તો જો એક્ઝામ્પલ જ કહું, દાખલા તરીકે તમને એવું પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે પત્તું કાળીનું હોય તેની સંભાવના શોધો. તો શું કરવાનું? પહેલા ઘટના. તો ઘટના શું લેવાની કે ઈ બરાબર 52 પત્તામાંથી પસંદ કરેલ પત્તું કાળીનું હોય તે ઘટના. કાળીનું હોય તે ઘટના. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામો એટલે કાળીના કુલ કેટલા પત્તા છે? 13. તો 13 થયા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? કેટલી છે? 52 પત્તા. તો 52. તો P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 13 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા 52. તો 13 ચોક 52. હવે આ છેદ ઉડાડતા ના આવડતું હોય તો તકલીફ થઈ જાય ધોરણ 10 માં. તો એના માટે શું કરવાનું? આને તો 13 કોના ઘડિયામાં આવે? 13 ચોક 52. તો અહીંયા 13 × 4 લખાય કે ના લખાય? લખાય. તો આ 13 ગયા તો ઉપર 1/4 થાય. તો આ એનો આન્સર થયો. બરાબર કે નહીં? સેમ વસ્તુ તમારે ફુલ્લી માટે લખવાની, આન્સર આવે, અને ચોકટ અને લાલ માટે આવે. બરાબર કે નહીં? ખબર પડે કે નહીં? એક પત્તું પસંદ કરો તો બી 1/4 જવાબ આવે. ફુલ્લીનું કરો, કાળીનું પસંદ કરો, ચોકટનું કે લાલનું. હવે આમાં બી આગળ જોઈએ. જુઓ, હવે 13 કાળીના હોય એમાંથી 10 પત્તા જે છે એ ચિત્ર વગરના હોય અને 3 પત્તા જે છે એ ચિત્ર વાળા હોય. આમાં બી સેમ વસ્તુ. જો 10 પત્તા જે છે એ ચિત્ર વગરના હોય અને 3 પત્તા જે છે એ કેવા હોય? ચિત્ર વાળા હોય. અહીં બી સેમ વસ્તુ. 10 પત્તા જે છે એ ચિત્ર વગરના અને જે 3 જે છે એ ચિત્ર વાળા. અહીં બી સેમ વસ્તુ.
10 પત્તા જે છે એ ચિત્રવાળા, ચિત્ર વગરના, અને જે 3 જે છે એ ચિત્રવાળા. ખબર પડે કે નહીં? હવે જોઈએ કે હવે તમને એમ પૂછે કે શું પૂછશે તમને એવું પૂછે કે 52 પત્તામાંથી કુલ ચિત્રવાળા પત્તા કેટલા અને ચિત્ર વગરના કેટલા. તો જુઓ, 52 પત્તામાંથી ચિત્ર વગરના કેટલા? 10 કાળીના, 10 ફુલ્લીના, 10 ચોકટના અને 10 લાલના. તો 10 10 10 10 એટલે 40 પત્તા કેવા થયા? ચિત્ર વગરના. ચિત્ર વગરના 40 પત્તા થયા. અને આ તમને નહીં દેખાતું હોય ને, નીચે લખી દઈશ, બરાબર? તો જો 52 પત્તા જે છે એમાંથી 40 પત્તા જે છે 40 ચિત્ર વગરના, અને આ 3 ચિત્રવાળા, આ 3, આ 3 અને આ 3 એટલે 4 તરી કેટલા થયા? 12. 12 જે છે એ કેવા થાય? ચિત્રવાળા. તો કેટલા થયા? 40 ને 10, 50 ને 2, 52 પત્તા થયા. 52 પત્તામાંથી 40 જે છે એ 10 ચિત્ર, 40 ચિત્ર વગરના અને 12 ચિત્રવાળા. હવે 10 જે છે એ ચિત્ર વગરના કયા કયા હોય? તો કે એક એક્કો હોય, 2 દૂરી, 2 3 4 5 6 7 8 9. બરાબર કે નહીં? તો 1 2 3 4 5 6 7 8 9. અને આ ચિત્રવાળા કયા કયા હોય? તો ગુલામ હોય, રાણી હોય અને બાદશાહ હોય. બધામાં સેમ વસ્તુ, બરાબર કે નહીં? એક્કો હોય, દૂરી હોય, તીરી હોય, 4 હોય, 5 હોય, 6 7 8 ને 9. આમાં ગુલામ, રાણી અને બાદશાહ. આમાં બી 1 2 3 4 5 6 7 8 9. ગુલામ, રાણી અને બાદશાહ. આમાં બી 1 2 3 4 5 અને 6 7 8 ને 9. આમાં બી કેટલા થાય? ગુલામ, રાણી અને બાદશાહ. બરાબર કે નહીં? બીજી એક વસ્તુ એ યાદ રાખવાની કે આ વસ્તુ યાદ રાખવાની કે કુલ પત્તા કેટલા છે? 52 માંથી 10 40 ચિત્ર વગરના છે અને 12 ચિત્રવાળા છે. એક વસ્તુ યાદ રાખવાની. અને બીજું કે જે એક્કો જે છે એ ચિત્ર વગરનું પત્તું છે. આટલી વસ્તુ પત્તામાં ખ્યાલ રાખવાની, બરાબર? કે કુલ કેટલા હોય? તો કે 52 પત્તા હોય. 26 કાળા રંગના હોય, 26 લાલ રંગના હોય. એ બધી સંભાવના આવડતા પત્તામાં ભણીશું. આટલો ચાર્ટ તમને આવડવો જ જોઈએ. આવડશે જ કે 52 પત્તા હોય. 13 પત્તા કયા? કાળીના. 13 પત્તા કયા? લાલના. એમાં બી પછી ભાગ પડે, સોરી, 26 પત્તા કાળા રંગના હોય અને 26 પત્તા લાલ રંગના હોય. એમાંથી બી ભાગ પડે. તો કે 13 કયા? ફુલ્લીના અને 13 લાલના. સોરી, 13 કાળીના હોય અને 13 ફુલ્લીના હોય. આ લાલ જે છે એમાં ચોકટના હોય અને લાલના હોય. પછી ચિત્ર વગરના આવે અને ચિત્રવાળા આવે. તો ચિત્રવાળા જે છે એ ફુલ્લીમાં બી 3 હોય, લાલમાં બી 3 હોય, ચરકટમાં બી 3 હોય અને કાળીમાં બી 3 હોય. ચિત્રવાળા, ચિત્ર વગરના 10 10 હોય બધામાં. બરાબર કે નહીં? તો આટલું તમને આવડવું જોઈએ. અને પત્તામાં આ બે વસ્તુ યાદ રાખવાની કે એક્કો એ ચિત્ર વગરનું પત્તું છે અને 52 પત્તામાંથી 40 પત્તા ચિત્ર વગરના અને 52 પત્તા ચિત્રવાળા. હવે તમને એવું પૂછે કે એક્ઝામ્પલ આનો બી 1 2 જોઈ લઈએ. તો એક્ઝામ્પલ જુઓ, એવું પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે પત્તું ચિત્ર વગરનું હોય તેની સંભાવના શોધો. તો ચિત્ર વગરનું હોય તેની સંભાવના શું? તો ઘટના લેવાની, ઈ બરાબર પત્તું ચિત્ર વગરનું હોય તે ઘટના. બરાબર કે નહીં? પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? ચિત્ર વગરના કુલ કેટલા છે? 40. કુલ
શક્ય પરિણામોની સંખ્યા, શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 52. કેમ કે 52 માંથી પસંદ કરવાનું છે. પછી ઇક્વેશન, ઇક્વેશન P of E બરાબર શું લખવાનું સૂત્ર? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 40 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 52. બરાબર કે નહીં? છેદ ઉડાડી દેવાનો. બરાબર, તો આ એક થયું. હવે આમાં તમને એવું પૂછે કે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે ચિત્ર વાળું હોય તેની સંભાવના શોધો. તો આવડશે કે નહીં? એ તમારે પ્રેક્ટિસ, બરાબર, પ્રેક્ટિસ કરવાની કે 52 જે છે એ પત્તામાંથી 12 ચિત્ર વાળા છે તો તેની સંભાવના, એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એની સંભાવના કેટલી હોય? બરાબર કે નહીં? હવે બીજું એક એવું પૂછે કે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પસંદ કરવામાં આવે છે અને એકો હોય તેની સંભાવના કેટલી? તો ભાઈ એકા કેટલા હોય 52 પત્તામાં? 4. તો એ કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા થાય અને કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 52. તો 4/52 એ એક એકો મળે તેની સંભાવના. એવું જ કે લાલ રંગનો એકો મળે તેની સંભાવના કેટલી? તો લાલ રંગના એકા કેટલા હોય? લાલ રંગના તો 2 એકા હોય. બરાબર કે નહીં? જો અહીં લાલ રંગમાં જવાનું, પછી એકા જોવાના, લાલ રંગના એકા. તો એકો તો આમાં બી હોય અને આમાં બી હોય. એક એકો ચોકટનો અને એક એકો લાલનો. તો એકને કેટલા થયા? 2. બરાબર કે નહીં? જો આમાં જોઈએ તો આ એક એકો આવ્યો અને એક એકો આવ્યો. તો લાલ રંગમાં કુલ એકા કેટલા છે? થયા કે નહીં? એ જ રીતે તમને એમ કે કાળીમાં કાળા રંગની રાણી આવે તેના સંભાવના કેટલી? તો કાળા રંગમાં ગયા, રાણી છે, અહીં રાણી છે, અહીં રાણી છે, અહીં એક રાણી આ રહી. બરાબર, બીજી રાણી આ રહી. તો કેટલી રાણી થઈ? 2 રાણી. તો 2 ના છેદમાં કેટલા લખવાના? કાળા રંગના 52 પત્તામાંથી, તો 52 પત્તામાંથી કાળા રંગના કેટલી રાણી છે? તો 2. તો 2 ના છેદમાં 52. ખબર પડી કે ના પડી? હજુ ક્લિયર થશે આગળના લેક્ચરમાં જ્યારે બધા જ એક્ઝામ્પલ ગણીશું ત્યારે. અહીં ટોટલી થિયરી પૂરી થાય છે સંભાવનાની. અને જો થિયરીના આ 2 લેક્ચર જોયેલા હશે તો એક્ઝામ્પલ બધા આવડવાના જ છે. બરાબર, જો વિડીયો આગળ વાળો ના જોયો હોય તો એકવાર જોઈ લો અને આ જે છે એ કમ્પ્લીટ પાકું કરી દેવાનું. બરાબર, યાદ કરી દેવાનું. આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો જ લાઈક, શેર, સબસ્ક્રાઇબ, બાકી તો મોજ કરો. બરાબર.